તો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ. આજે છે અમારો ડે 2 અને વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કે વ્લોગ્સ. તો આજે અમે છીએ દ્વારકા હોટલમાં. કાલ સાંજે પહોંચી ગયા હતા, તમને લાસ્ટ આગળના પાર્ટમાં જોયું હશે. અને સાંજે અમે રૂમનો સીન એમાં નહોતો લીધો કે બધા થાકી ગયા હતા અને ફટાફટ સૂઈ ગયા હતા. એટલે તો જોઈ શકો છો, આવો છે અમારો રૂમ. એક બેડરૂમ છે, એક બેડ છે અને નીચે 2-3 ગાટલા નાખી અને સૂતા હતા. અને આ રૂમનું ભાડું છે 1400 રૂપિયા. એસી રૂમ છે અને સારી વ્યવસ્થિત સુવિધા છે બધી. હોટલનું નામ છે હોટલ પટેલ. આઈ થિંક દ્વારકા મંદિર જસ્ટ 100 મીટરના અંતર જ છે. તો ચાલો હવે જઈએ દ્વારકાધીશના દર્શન કરવા માટે. ટાઈમ બી થઈ ગયો છે, 8 વાગી ગયા છે. ચાલો જઈએ. હેલો ગાઈઝ, તો દ્વારકાની ગેટમાં અંદર ગડી ગયા છીએ, પણ અહીંયાથી 1 કિલોમીટર સમથિંગ ચાલવાનું હતું, તો પછી બેસી ગયા છે રિક્ષામાં. જય દ્વારકાધીશ મિત્રો. દ્વારકાથી અત્યારે 11 વાગ્યા છે. દ્વારકાથી હવે નીકળીએ છીએ બેટ દ્વારકા માટે. અહીંયા અંદર દર્શન કરવામાં એટલી બધી ટ્રાફિક હતી એની વાત જોવા દો. ચાલો ચલો મળીએ બેટ દ્વારકા. હેલો ફ્રેન્ડ્સ, તો તમે જોઈ શકો છો અમે પહોંચી ગયા છીએ સુદર્શન બીચ. અને બેટ દ્વારકા મંદિરમાં જવાની ઈચ્છા નથી, કેમ કે ટ્રાફિક દ્વારકા એટલી બધી હતી અને એના પરથી એવું લાગે છે કે અહીંયા બી ટ્રાફિક હશે ખાસી એવી. અંદર જોઈએ એવી ટ્રાફિક છે. જો ટ્રાફિક ઓછી હશે તો દર્શન કરવા જઈશું. બાકી આ સુદર્શન બીચ જોઈ ને પાછા રિટર્ન. જોઈ શકો છો એકદમ અમેઝિંગ વ્યૂ છે. જય દ્વારકાધીશ મિત્રો. તો અમે પહોંચી ગયા છે સુદર્શન સેતુ.
અને જોઈ શકો છો અહીંયાનો નજારો. બધા જ અહીંયા આખા રોડ ઉપર ફોટા પાડવા માટે ઊભા રહે છે. ફ્રેન્ડ્સ, અમે બેટ દ્વારકાથી નીકળી ગયા છીએ અને હવે જઈએ છીએ સોમનાથ તરફ. સોમનાથ એક રિસોર્ટ બુક કરી નાખ્યો છે, ત્યાં જઈને આરામ કરશું. સાંજ પડી જશે પણ પહોંચતા તો અત્યારે 1 વાગી ગયો છે, જમવાનું બી બાકી છે. તો હવે દ્વારકા પાછા રિટર્ન થઈ અને ત્યાં ગમે ત્યાં જમી પછી નીકળશું સોમનાથ માટે. ફ્રેન્ડ્સ, હમણાં પોરબંદર પહોંચવા આવ્યા છીએ અને 85 કિલોમીટર જેવું સોમનાથ છે હજી તો. અને અત્યારે વાગી ગયા છીએ જોઈ શકો છો ફ્રેન્ડ. આ છે માધવપુરનો બીચ, એકદમ હાઈવે ની પાસે. એટલું બધું મસ્ત વ્યૂ, નીટ એન્ડ ક્લીન અને ખૂબ જ મસ્ત વેધર છે. તમને આની ઘણી બધી ગિફ્ટ્સ સો ફ્રેન્ડ્સ, માધવપુરથી નીકળી ગયા છે, જઈએ છે સોમનાથ તરફ. હવે સોમનાથ ગૂગલ મેપ પ્રમાણે તો 9 વાગ્યાનું બતાવે છે ટાઈમ, કે 9 વાગે પહોંચશું એમ. બટ હવે જોઈએ છે કેટલા વાગે પહોંચીએ સોમનાથ. અને ત્યાં દર્શન કરી અને પછી રિસોર્ટ જેવું નાનું એવું બુક કર્યું છે તો ત્યાં નીકળી જઈશું. ચાલો મળીએ રસ્તે. છેલ્લે કાપી નાખ્યું એટલે બંધ કરો ને. અમે સોમનાથ પહોંચી ગયા છીએ અને દર્શન કરવા માટે તો જઈએ છીએ. ગાડી પાર્ક કરી, મોબાઈલ એવું જમા કરાવી, દર્શન કરીને તમને પાછા મળીએ. અહીંયા મોબાઈલ એવું અલાઉડ નથી એટલે અંદર તો શૂટ થશે નહીં, પણ બહાર આવીને તમને થોડા જે કંઈ પણ શૂટ થાય એ વિડીયો નજીકમાં એ તમને શૂટ કરી બતાવશું. તો મળીએ દર્શન કરીને. મિત્રો, સોમનાથ એકદમ મસ્ત દર્શન થઈ અને એક્ઝેક્ટ 10 વાગ્યા છે ને અમે બહાર નીકળી ગયા. અમારો મોબાઈલ એવું બધું લઈ અને હવે અમે જઈએ છીએ અમારા રિસોર્ટમાં નાસ્તો કંઈક કરીને. ચલો તમને અમુક જે કંઈ પણ સીન આવે સોમનાથના એ તમને દેખાડું. ફ્રેન્ડ્સ, 10 વાગી ગયા છે, જસ્ટ હમણાં 5 બજે લાઈન બંધ થઈ ગયું છે. જોઈ શકો છો ભાઈઓ, 12:30 થઈ ગયો છે ને હજી અમે મીંડી રમીએ છીએ બેઠા બેઠા. આ જો મને મીંડી બતાવે છે. કઈ છે એમ ફલ્લીની ને? 2 હાથે છે. સર્વે કઈ મીંડી છે? ઓ વાહ, બસ લાવે બધી નહીં બતાવવાનું. આ તો મીંડી રમીએ છીએ, હલકા હલકા લોફી સોંગ. તમને પ્રોપર્ટી કાલે સવારે બતાવશું, પણ અત્યારે એન્જોય કરીએ છીએ, ઘડીક શૂટ કરવાનો વિચાર એવો.
મરી ગયા જય શાંતિ મળજે. જો મારા જોડીદાર પાસે 5 મીંડી છે. સરવા કેટલી છે? 1 મોડી ઘર પાસે બે 2 આચું બોલ. હા બે એકા કેટલા? એકા કેટલા છે? એકા ભેગો એક એકોની નીકળવાની